જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં દશો ને હું પણ મજામાં જ છું. આજે તો આપણે ખૂબ જ ખુશ છીએ નહીં તુલસી? કારણ કે આજ છે આપણે તુલસીનો બર્થડે. તો આજે તુલસીનો બર્થડે છે એટલે તો તુલસી ક્યારેય નહીં જતી. આજ તો ઇતારમાં જાગીને ખજૂર ખાવા માંડી નહીં હાથ બગડ્યા જો. તો આજે છે તુલસીનો બર્થડે એટલે આપણે સાંજે લાપસી છે અને તુલસીનો બર્થડે પણ છે, તો બધા આવજો. અને રેગ્યુલર આપણે ઇતારમાં તો જો ઘરનું કામ હજી તો તુલસી બેન જાગ્યા છે એટલે એને દૂધ ને એવું પાય અને પછી આપણે રેગ્યુલર ઘરનું કામ પતાવી અને પછી બધી તૈયારી કરવાની છે. તો આ બાજુ જો ટેટસ એક ધારા મુકાવા માંડ્યા છે. સિદ્ધાર્થભાઈ ને ભૂમિ દીદીની બધા જે ગોદડામાં હુતા છે ને તા માંડ્યા સ્ટેટસ મૂકવા. તુલસી બેન તો અત્યારમાં જાગીને ખાવા માંડ્યા છે ને એને પપ્પા જાય છે દુકાને. અને મિત્રો આપણે જવાનું છે, આપણે જે ડ્યુટી કરતા હોય ત્યાં એટલે કે દુકાને જવાનું છે. અને બપોરે પાછા આપણે આવશું જે કઈ થોડી ઘણી તૈયારી કરીએ છીએ દેખાડીશું. અને સાંજે તો લાપસી છે. હા, આપણે તમને કીધું હતું ઘરેથી પ્રમાણે આપણે સવારમાં તો જો બધું ઘરનું રેગ્યુલર કામ કરી નાખ્યું ને અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના વંડે. તો આ માતાજીના વંડે આપણે હજી તો સાફ સફાઈ જો અત્યારે પૂગ્યા છીએ એટલે તો બાની બધા વાળે છે. હું પાછા બે જાય છે વસ્તુ બધી ઘટે ઘરે લેવા. આપણે ગામમાં આવ્યા વંડો આપણે માતાજીનો ગામમાં છે આ બાજુ ને ઓલી બાજુ આપણું ગામ છે. અહીંયા તો જીસીબી આલે છે અને આપણું ઘર છે. હા, એ વસ્તુ લેવી હોય એ બીજી વસ્તુ આપણે આલી ઘરે લાવવાનું છે. ઘણા બધા પાંદડા છે એટલે આપણે મીંડા ગાળવાનું ઓલી બધું બધા તપેલા ને બધું ગાળો ને એવું કપડે તપેલા મૂકવાની તૈયારી પણ થઈ ગઈ છે. તો અમે બધા ગોઠવે છે તપેલા ને એવું અને સામે આપણે માતાજીની લાપસી કરવાની છે. નહીં જો આપણે હજી વાળવાનું કામકાજ શરૂ છે ને આ બાજુ તો બાંધવાનું શરૂ થઈ ગયું જો. એ બે ઢગલા ભરે છે ને આપણે વાળી છીએ હજી. અને આ બાજુ તો લાપસીના આંધણ મુકાઈ ગયા છે બધા. અને ઓલી બાજુ જો સોકાકીની બધા જે ભડકું હોય એને મોણ ને એવું આપે છે. આપણે માતાજીની વંડીથી તો પાછા વહી આવ્યા છીએ. ન્યા પ્રસાદીને એવું બધું બને છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને આપણી બર્થડે ગર્લ છે એને આપણે રેડી કરવાની છે. કારણ કે એ તો જો હજી ખૂતી હતી એટલે સાગી છે તો હજી તો એને તૈયાર કરવાની બાકી છે. અને આ બાજુ જો કાંઈક ડેકોરેશનની તૈયારી હાલવા માંડી છે. તો આપણે જઈએ રૂમમાં કે કઈ રીતનું ડેકોરેશન બધા કરે છે. તો જો આપણે આવી ગયા છીએ આ રૂમમાં ભૂમિ દીદીના બ્યુટી પાર્લરમાં ને ત્યાં આપણે ડેકોરેશન કરવાનું છે. આ તુલસી જા આપણા બર્થડે ગર્લ તુલસી. તો હજી જો આ બાજુ તો બધા આ તૈયારી હાલે છે ડેકોરેશનની. છોકરા બધા હા જો ફુગા તો અડધા ફૂટવાય માંડ્યા છે અગાઉ. ક્યાં આ બાજુ તો જયતિકભાઈ ની તો બધા પાર્ટીમાં પણ આવી જશે. બેન પણ આવ્યા છે, કાજલબેન આવ્યા છે અને ઢીંગ કાજલબેન ની કીશુ પણ મોટી થઈ ગઈ છે. આ કીશુ હાલો કે બધાય તુલસી દીદી દી એમના બર્થડે માં હાલો એ ખાઈ ગઈ ને. જો અહીંયા ડેકોરેશન નું પ્લાનિંગ હાલે છે કે કઈ રીતે આપણે ડેકોરેશન કરવું. અને આ છોકરાઓ તો પાર્ટીની ખુશીમાં અગાઉ આવી ગયા છે અને અમારા બર્થડે ગર્લ જોવે છે કે આ બધા શું કરે છે. અને આ બાજુ અડધા ફુગા ફૂલાવેલા છે અને જો અહીંયા એક કોથળી ભરી વાળી છે. તો હવે આપણે થોડી વાર ખમી અને તુલસીને આપણે રેડી કરી દેવી, ખવડાવી લેવી. ત્યાં સુધીમાં ડેકોરેશન આપણા બધા કેવું બનાવે છે એ પછી તમને દેખાડીશ. જો ડેકોરેશન તો ઘણું ખરું પતી ગયું છે. કાજલબેન અને ભૂમિ દીદી અને સ્લાનની બધા છે. મામી છોકરી આવી છે, મામાની છોકરો છે અને મામી પણ આવી ગયા છે. કાસરા અને બા આવ્યા છે. બધા બર્થડે માં આવ્યા છે. તો સરસ મજાનું ડેકોરેશન તો આપણે ઘણું બધું થઈ ગયું છે અને હવે થોડું બાકી છે. આપણે કેક ને એવું બધું તો પછી છેલ્લે ગોઠવવાનું હોય. તો હજી તો બધા પ્લાનિંગ જ કરે છે એટલે થોડું ગોઠવે પણ છે. જો આપણે બર્થડે ગર્લ સરસ મજાના રેડી થઈ ગયા છે. મસ્ત નવા નવા કપડા પહેરીને કા
અને હવે આપણે જવાનું છે માતાજીના મઢે. આપણે જે 2 મણની લાપસીની માનતા હતી એ હવે બધું રેડી થઈ ગયું છે ત્યાં. તો હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો પેલા તો તુલસીને મંદિરે લઈ જવાનું છે, મઢે આપણે પગે લગાડી અને પછી આપણે પ્રસાદી લઈ અને પછી જ આપણે પાર્ટીની શરૂઆત કેક કટિંગ કરશું. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈશું મઢે તુલસીને દર્શન કરાવવા. કા તુલસી ઈ તો આમ જોવે મિત્રો હાંજ પડવા આવી છે. આપણે તો દુકાન આખો દિવસ હતા, તુલસી અને મમ્મીને બે વિડીયો ઉતારતા છે, પણ અત્યારે જ્યારે આપણે તુલસીની માનતા છે અહીંયા આપણે મઢે આપણે જે જુવારવાનું છે એટલે આવ્યા છે અને માતાજીને પગે લાગી લેવી પછી આપણે હાંજનો પ્રસાદ લેવા બધા જાય. હા, પ્રસાદી લઈને પછી આપણે કેક કટિંગ છે. તો હવે આપણે જો તુલસીને જે કરવા જવાનું છે નહીં તુલસી કપડા મસ્તીના કરો દીધો સુરતથી લીધા છે. તો હાલો આપણે દર્શન કરી લેવી. તુલસી જે જે કીધું જે જે દર્શન કરી લીધા અને આરતી થઈ ગઈ ને હવે તુલસીની જે માનતા હતી એનો જુવાર પણ આપણે 2 મણની લાપસીનો થઈ ગયો છે ને હવે આપણે બધા જઈએ છીએ વંડે. ત્યાં પ્રસાદી લેવાની છે માતાજીની વાડીમાં. એટલે વંડો એટલે અમે બધા વંડો કેવી પણ ત્યાં આપણે માતાજીની વાડી છે. હું ભાભી સમજા બે જો છોકરાઓ જો ટાઈપના બધા શેષ્યું ખાવા માંડ્યા છે. તુલસી વહી ગઈ છે બાપુ આરી ગાડીમાં. જો આપણે કેકનું તો બધું આપણે પ્રસાદી લઈને વિયેવાની ડેકોરેશન પણ રેડી થઈ ગયું છે. અને અહીંયા છે આપણી તુલસીબેન. જો તુલસીબેન આપણે પહેલો બર્થડે હતો એટલે સરસ મજાની આપણે કેક લાવ્યા છીએ. તો હવે આપણે થોડુંક મામાની એને જવાની ઉતાવળ છે એટલે અત્યારે કેક કટિંગનું શરૂઆત કરી દેવી છે આપણે. તો હવે તુલસી પપ્પા કાંઈક કહે હા, કેક કટિંગ કરી નાખ્યો, તુલસી નાથે કરાવી દે પછી આખા ફેમિલી મળે છે પાર્ટી કરજો. બાકી મારી પાસે દુકાને જવાનું હોય કારણ કે હજી તો બધા આવ્યા નથી, હજી ઘણા બધા વાસણ એવું બધું ઉટકે છે આપણે ફેમિલી બધી લેડીઝ બધા. એટલે અત્યારે તો મહેમાન જો એને કેક ખાઈ લાગે તાળી પાડે તુલસી. આ હું કર્યું છે લે વાહ. હાલો કેક કટ કરો. હાલો આપણે હવે તુલસીને કેક કટિંગ ની શરૂઆત કરવી. હાલો બેન મને તો કેક ખાવાની બહુ ઉતાવળ છે. લે તુલસી બોલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર તુલસી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Ba હાલો રેડી. લે તુલસી મમ્મ તુલસી લે મમ્મ આ તાર પપ્પા દે લે. મોઢું ફાડે. લાપસી ખાઈ કે નહીં કે કેક તો મને લાપસી કેવી મત ખાતી કેક કેવી ખાય. આ કેક આ મીણબત્તી એટલે ઈ ઓલવત કરા. ઈ અપાર તો કે ઓલો એને ઈ કાઢ નાખો. એ ઓલવા નથી પણ કાઢ નાખ બસ. ઓલે ઓલાવતા નહીં એમ કે. હા બધા એમ કે એમ કે બધા કે નો કરે. બેનને તો એન પપ્પાએ કેક ખવડાવી દીધી છે. અને હવે આપણે આવે છે મામાનો વારો. તો હવે મામાની પણ ફોટા પડશે. મારો ફોટો પાડો. મારો છે કેક કટિંગ કરે છે મામા અને તુલસી. નાના મામા આવ્યા છે તો નાના મામા ને મામી ની થયા બે ભાઈઓ આવ્યા છે. તો જો સરસ મજાનો તુલસીબેન ને મામાની ગિફ્ટ પણ લાવ્યા છે કપડા ને એવું બધું. બેની ખાય છે તુલસી. નાના
નાના ભાઈ તો તુલસી માટે સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે ને બેન તો જો નકરા ગિફ્ટ જ જોયા કરે છે મસ્ત ઢીંગલી લાવ્યા છે ફઈ જો આ જો કેવી મસ્ત ઢીંગલી છે ને ઈ તો જો નકરી ઢીંગલી જ જોવે છે તુલસી આય તુલસી આ એને તો નાના ભાઈની ગિફ્ટ બહુ ગમી ગઈ છે જો મોટા ભાઈનો વારો આવ્યો છે તો મોટા ભાઈ પર જો મસ્ત ઢીંગલી દેખાડે છે બે ભાઈઓ આપણે સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે જો હવે મોટા મામાની ફેમિલી આવી ગઈ છે તો મોટા મામા દીદી નાની દીદી અને ભાઈ આ બાજુ તાર પપ્પા પાવી તો ઈ પણ જો સરસ મજાની ગિફ્ટ તો ઢીંગલી રમે છે તુલસીને કપડા લાવ્યા છે તો જો મામા ને મામી તુલસી હાટુ મસ્ત કપડા લાવ્યા છે તો ઈવડા એનો પણ વારો આવી ગયો છે જે મસ્ત મજાના તુલસીને કપડા આપે છે તો તુલસી તો જો જે બધાય ગિફ્ટ આપે ને લઈ જ લેશે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ જો આપણે બર્થડે પાર્ટી તો પૂરી થઈ ગઈ છે અને હવે તુલસીબેન તો જો જૂના કપડા સ્વેટર ને એવું પહેરાઈ દીધું છે અને અત્યારે જો તુલસીબેન સરસ મજાના જે ગિફ્ટ મળી છે ગિફ્ટ જોવે છે નહીં તુલસી જો તુલસીને ઘણા બધા રમકડા અને આજે એક તો એના ફઈ ઢીંગલી લાવ્યા છે એક ભૂમિ દીદી ઢીંગલી લાવી છે તો સરસ મજાની ઢીંગલી રમકડા ને એવું બધું છે તો આપણે અત્યારે તો બેન તો રમકડા જોતાય નથી નકરા ચોકલેટ ખાવામાં જ છે તો લે એમ ન કરાય તો જો સરસ મજાની તુલસીબેનની ગિફ્ટ છે એ આપણે શરૂ કરવી તુલસીબેનને મસ્ત મજાની ગિફ્ટ મળી છે લે લે આ તો કેવી હાલે છે જો તુલસી લે લે સરસ મજાની તુલસીને એવી મસ્ત મજાની ગિફ્ટ મળી છે તો આજે આપણે સવારથી સાંજ સુધીનો આપણે મસ્ત મજાનો આપણો બ્લોગ હતો આજે આપણે ખૂબ જ ખુશ હતા કારણ કે તુલસી આપણે 12 મહિનાની પૂરી થઈ ગઈ અને તુલસીનો બર્થડે આવી ગયો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તુલસી ટાટા કરી તુલસી ટાટા ક્યાં ટાટા તુલસી તો જો નકરી ચોકલેટ જ ખાય છે